જય માતાજી મિત્રો, મારું નામ છે યુવરાજસિંહ ગોયલ. આજથી આપણે ડેલી બ્લોગ ચાલુ કરશું. મારો ટેક્સીનો બિઝનેસ છે, સાથે જોબે કરું છું. ટેક્સીના બિઝનેસમાં કેવું હોય એની જાણકારી તમને આપી. ડેલીના કેવા अच्छा રેન્ટ, કાર ઉપર ठीक है। કાર રેન્ટ કેવી રીતના મોકલી એ પણ માહિતી આપશું. આ બ્લોગમાં જોડાઈ રહ્યો અમારી સાથે. સાથે ડેલીની રૂટીન લાઈફ અને ટ્રાવેલિંગનો પણ આમાં ડેલી બ્લોગમાં આવશે. તો આવી રીતના આપણે ઓફિસે જઈએ છીએ. અહીંયા આપણે જોબ કરીએ છીએ. જોબ સાથે આપણે ટેક્સીનો પણ બિઝનેસ કરીએ છીએ. તો કેવી इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते? ઓફિસનું રૂટીન વર્ક મેં ટાઈમ ટુ ટાઈમ જે ડેઇલીનું વર્ક કહેવાય એ કમ્પ્લીટ કરીને ત્યારબાદ મેં મારા પર્સનલ જે બિઝનેસ કહેવાય તેની માટે આગળ વધ્યો. અને બિઝનેસમાં ઇન્ક્વાયરી તરીકે આજે જે ઇન્ક્વાયરી હતી તેને જોઈ. પણ ભાડાની ઇન્ક્વાયરી આજે સેજે રિલેટિવ હતી, એક પણ કામની નહોતી. બધાય રોંગ નંબર આવે કાં ફેક નંબર આવે. અંતે હું કંટાળીને મોબાઈલ મૂકતો હતો ત્યારે કસ્ટમરનો એક 11:30 વાગે વડોદરાથી કોલ આવ્યો કે કસ્ટમર ટ્રેનમાં નીકળી ગયો. એ 4:30 વાગે રાજકોટ આવે, તેને એક સ્મશાન યાત્રામાં ઇમરજન્સી તરીકે પહોંચાડવાના હતા. તો કસ્ટમર પાસેથી મેં ડિટેલ લઈને ડ્રાઈવરને આ કસ્ટમરને ડિટેલ આપીને ડ્રાઈવર ટાઈમ ટુ ટાઈમ 4:30 વાગે રાજકોટથી પિકઅપ કરીને કસ્ટમરને સમયસર સ્મશાન યાત્રામાં પોતાના જે ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું હતું એમાં કસ્ટમરને પહોંચાડી દીધા. ત્યારબાદ કસ્ટમરનો કોલ આવ્યો. કસ્ટમરે કોલમાં ડ્રાઈવરનું મેં રિવ્યૂ માંગ્યું, રિવ્યૂ ઓકે આપ્યું અને જે સમય એને પહોંચવાનું હતું સમય પહોંચાડી દીધા. ત્યારબાદ કસ્ટમરે એનું પેમેન્ટ ટ્રાન્સફર કર્યું અને અંતે રાતના 11:30 વાગે આપણા ડ્રાઈવર સાહેબ જે કહેવાય એ આપણા ટેક્સીના ડ્રોપ પોઈન્ટે આવી ગયા અને ડ્રાઈવરને ઘરે રવાના કરી દીધા આપણે.